જીટીપીએલ ગુજરાતી ઘર ઘરના ગણપતિની ટીમ અત્યારે પહોંચી ગઈ છે એક્ટ્રેસ રિયા ઠક્કરને ત્યાં. તો પહેલા રિયા, તમે કેમ છો? બસ હું મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. ઘર ઘરના ગણપતિમાં આપનું સ્વાગત છે. દર વર્ષની જેમ તમે આજે પણ દાદાની શિવજીની થીમ પર તમે આ ગણપતિ બિરાજમાન કર્યા છે અને વિસર્જનમાં તમે આમ કેવો માહોલ હોય છે તમારે ત્યાં? અમારા ત્યાં વિસર્જનમાં બહુ ધામધૂમ હોય છે. ગણપતિ લાવીએ એટલી ધામધૂમ, વિસર્જનમાં બી બહુ ધામધૂમ. તમારા ફ્રેન્ડ સર્કલ બધાને બધા જ આવે છે. અને દર વખતે તમે માટીના ગણપતિ જ પ્રિફર કરો છો કે? હા, હું માટીના જ પ્રિફર કરું છું બીકોઝ પોલ્યુશન ના થાય, પાણી ગંદુ ના થાય, એટલા માટે હું માટીના જ પ્રિફર કરું છું. ક્યાં વાત છે દર્શક મિત્રો, આપણા આર્ટિસ્ટ, આપણા જે કલાકાર છે એ પણ એક સંદેશ આપી રહ્યા છે જગતને કે તમે પણ માટીના ગણપતિ લાવો અને જેથી પર્યાવરણને નુકસાન ના થાય. તો આવો એમના ગણેશજીના દર્શન કરીએ આપણે. Shri Ganesha Deva 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 Shri Ganesha. ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है. धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे, करता साया तेरा हे देवा. श्री गणेशा देवा 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 श्री गणेशा. દાદાની સરસ મજાની આ સ્થાપના કરી છે તમે, શિવલિંગની થીમ પર સ્થાપના કરી છે, બહુ સરસ દાદા લાગી રહ્યા છે. તો કેટલા વર્ષથી તમે દાદાની સ્થાપના કરતા આવ્યા છો? હું લાસ્ટ 13 વર્ષથી કરું છું અને દર વખતે મારા ત્યાં અલગ અલગ જ થીમ હોય છે. આ વર્ષે શિવલિંગની થીમ તમે કરેલી છે. આ વખતે શિવલિંગની મેં એટલે કરી છે, શિવલિંગ મીન્સ શિવ ભગવાન એમના પિતાજી, રાઈટ, અને ગણપતિ એમના સન. તો આ વખતે મેં બંને કમ્બાઈન કરીને એક થીમ બનાવી છે. ગયા વર્ષે તમે કઈ થીમ પર દાદાને બિરાજમાન ગઈ કર્યા હતા? વખતે મેં નીલગિરીના ફ્લાવર્સ હોય ને એના ઉપર આખું બધું ઓરિજિનલ ફ્લાવર્સથી કરાયું. આ તમે જે દાદાની આ જે થીમ કરો છો એમાં કેટલો સમય લાગે છે તમને કરવામાં? લાસ્ટ યર 3-4 દિવસ લાગ્યા હતા, આ વખતે તો 6 to 7 days. ઓહો, 6 to 7 days. આવો વિચાર તમે કેવી રીતે આવ્યો કે નહીં આમ શિવલિંગ જ કરવું છે? શિવલિંગ એકચ્યુઅલી ફેમિલી મેમ્બર ને, અચ્છા. એટલે આ વખતે મેં વિચાર કર્યો ને હું બી આમ શિવ ભક્ત છું, તો શિવલિંગ એન્ડ ગણપતિ, એટલે હું શિવ ભક્ત છું એટલે બંને આવી ગયું. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. જીટીપીએલ ગુજરાતી ઘર ઘરના ગણપતિની ટીમ અત્યારે પહોંચી ગઈ છે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં. મારી સાથે ગણેશ ભક્ત જોડાઈ ગયા છે, એમની સાથે અવનવી વાતો કરીએ. પહેલા તો તમને જય ગણેશ. જય ગણેશ. કેમ છો તમે? બસ એકદમ મજામાં. સરસ મજાની ડેકોરેશન સાથે દાદાની સ્થાપના કરેલી છે તમે. કેટલા વર્ષથી દાદાની સ્થાપના કરો છો? 6 વર્ષથી દાદાની સ્થાપના કરીએ છીએ. આ 7મું વર્ષ છે અમારું અને દર વખતે અમને એવું આમ પોઝિટિવ એનર્જી રહે છે કે દાદા આપણા ઘેર પધાર્યા છે, તો સ્ટાફના મેમ્બરો, અમે અને કસ્ટમરો પણ ઘણીવાર અમારી જોડે આરતીમાં જોડાઈ જાય છે. એના લીધે આમ આખું વાતાવરણ બહુ જ સરસ રહે છે. 10 દિવસ અમને બહુ આનંદ રહે છે.
દર્શક મિત્રો, તમે સાંભળ્યું ને કે દાદા અમારે ઘરે પધાર્યા છે. તમે ભાવ જો કે દાદા આપણા ઘરે પધારે છે. તો દાદાની પધરામણી તમે કેટલા વર્ષથી કરો છો, અને ગયા વર્ષે ડેકોરેશનમાં કેવું શું કર્યું હતું ને આ વર્ષે ડેકોરેશનમાં શું છે? ગયા વર્ષે અમે પીઓપીની મૂર્તિ લાવ્યા હતા, પણ આ વખતે મનથી એમ હતું કે માટીની જ મૂર્તિ લાવીશું અને આપણા ત્યાં જ દાદાનું વિસર્જન થઈ શકે એટલા માટે માટીની મૂર્તિ, થોડાક શણગાર પણ અમે અમારી રીતે એ મૂર્તિવાળા ભાઈને અમારી રીતે સારા શણગાર કરાવ્યા છે. ડેકોરેશન પણ અમને સારી રીતે અમે કરાવ્યું છે આ વખતે. દર્શક મિત્રો, સાંભળ્યું ને કે અમે પહેલાં પીઓપીની મૂર્તિ લાવતા હતા અને હવે માટીની મૂર્તિ લાવીએ છીએ, કેમ કે પર્યાવરણનું જતન આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. તો દાદાની આસ્થા સાથે જોડાયેલો કોઈ નાનકડો એવો પ્રસંગ હશે કે જેમાં દાદાએ સુખ પણ આપ્યું હોય અને વિઘ્ન હરતા છે તો વિઘ્ન પણ હર્યું હોય? દાદાના પધરામણી પછી અમારું અને અમારા સ્ટાફનું કેવું છે કે કોઈ તબિયત બધાની સારી જ રહે, કોઈ તકલીફ ઓછી પડે. બીજું અમારે ત્યાં કસ્ટમરો આવે છે, એમને અમારી પ્રોડક્ટ અમે સારી જ બનાવીએ છીએ, પણ છતાંય એમનો ફીડબેક બહુ જ સારો આવે કે ના બહુ જ મજા આવી ગઈ યાર, તમારી વસ્તુ અમને બહુ મજા આવી ગઈ. એવું એક દાદાના આશીર્વાદ રૂપે એક અમને સારું રહે છે. ક્યાં વાત છે કે એમ વાત કરીને કે દાદાની સ્થાપના થાય છે ને ત્યાં એકદમ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થતી હોય છે, એકદમ વાતાવરણ એકદમ સ્વચ્છ બની જતું હોય છે. બસ તો આવા જ ગણેશ ભક્તના ત્યાં આપણે દાદાના દર્શન કરીએ. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, जोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव. भाव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव. टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे अलंगिन आनंदे पूजन भावे वाळिन म्हणे नामा. त्वमेव माता पिता त्वमेव बंधुश्च सखा त्वमेव विद्या करुणं त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा, करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि. अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं. एक दो तीन चार, गणपति की जय जयकार. अरे एक दो तीन चार, गणपति की जय जयकार. अरे एक दो तीन चार. गणपति की जय जयकार. જીટીપીએલ ગુજરાતીના ઘર ઘરના ગણપતિની ટીમ અત્યારે પહોંચી ગઈ છે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં. મારી સાથે ગણેશ ભક્ત જોડાઈ ગયા છે, તો એમની સાથે દાદાની અવનવી વાતો કરીશું. પહેલા તો તમને જય ગણેશ. જય ગણેશ. કેમ છો તમે? મજામાં. તમે કેમ છો? બસ એકદમ ફૂલ ઓન મજા. દાદાની કેટલા વર્ષથી તમે સ્થાપના કરી રહ્યા છો? આઈ થિંક 2006 થી. ઓહો, 2006. હા. અને દાદાની હું જોઈ રહ્યો છું એ પ્રમાણે દાદાની બે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, તો એ કેમ? એક તો અમારા ઘરે પરમનન્ટ છે, આ બ્રાસની જે મૂર્તિ છે પરમનન્ટ છે, એમે દાદાને એકલા ના બેસાડાય, તો બે મૂર્તિ હોય જ છે. તો એક પરમનન્ટ છે અને એક અમે જે લાવતા હોઈએ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ એ લાવીએ.
ઇકો ફ્રેન્ડલી તમે જે વાત કરી દર્શક મિત્રો, તમે બધા જ જાણો છો કે જ્યાં ઘરના ગણપતિની ટીમ પહોંચી છે ને ત્યાં બધા જ ભક્તોએ એક વાત કીધી છે કે અમે પર્યાવરણનું જતન કરવા માટે એકદમ કટિબદ્ધ છીએ અને એટલા માટે જ અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ. આ જે ડેકોરેશન ને બધું કરો છો એમાં કેટલો સમય લાગે છે? એટલીસ્ટ એટલે થીમ વિચારવામાં ટાઈમ લાગે, બાકી તો બધા જોડે કરીએ એટલે 1 to 2 nights. સો આ જે થીમ તમે કરી છે એવો આ જ મોરપીંછ થીમ જ કેમ? સો જે આ વખતે તમે આ જે થીમ કરી છે મોરપીંછ થીમ, એ જ એવું આ થીમ વિચારવા પાછળનું શું કારણ છે? આ થીમ વિચારવા પાછળનું એ જ કારણ છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે લાવ્યા છે તો થોડું ગ્રીનરીને અકોર્ડિંગ અમે વિચાર્યું. દાદાની આસ્થા સાથે જોડાયેલો એક નાનકડો પ્રસંગ કે જેમાં દાદાએ તમારું વિઘ્ન દૂર કર્યું હોય, જે તમને સ્વપ્નમાં પણ ખ્યાલ ના હોય, અને દાદાએ સુખદ રૂપે તમારો પ્રસંગ પૂરો પાડ્યો એવો એક નાનકડો પ્રસંગ જણાવશો? અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ છે ને સુંદરકાંડ કરાયો હતો, અમે ગણપતિ દાદા ઘરે હોય એટલે એકવાર સુંદરકાંડનો પાઠ કરાવીએ, તો ત્યારે પબ્લિક વધારે હશે એવું વિચારીને અમે બહાર કમ્પાઉન્ડમાં મૂક્યો હતો અને દાદા અંદર જ હતા. તો એટલે એવો વરસાદ પડ્યો હતો ત્યારે દેટ બધાને અહીંયા અંદર શિફ્ટ થવું પડ્યું હતું કે તમે અહીંયા મારી સામે બેસીને કરો, તમને જે કરવું હોય. તો હવે એવું છે કે જગ્યા વધતી જ જાય છે. ક્યાં વાત હે દર્શક મિત્રો, સાંભળ્યું તમે કે બહાર એમના ઘરની બહાર એમના આંગણામાં આ પ્રસંગ રાખ્યો તો સુંદરકાંડનો, પરંતુ વરસાદી માહોલના કારણે એ પ્રસંગ કોઈના કોઈ સંજોગો વસાત અંદર રાખવો પડ્યો. એટલે એમની આસ્થા જોડાયેલી છે કે દાદાની સ્થાપના અહીંયા થઈ છે તો દાદાના ભક્તો એમની સામે જ બેસવા જોઈએ. અતૂટ શ્રદ્ધા છે. આવો એમના ત્યાં આરતીનો લાહવો મેળવીએ આપણે. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव. लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयुरेश्वरा मोरया. लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयुरेश्वरा मोरया. वक्रतुंड तू गजमुखा तू सिद्धी विनायका. દર્શક મિત્રો, અત્યારે મારી સાથે ગણેશ ભક્ત રમેશભાઈ જોડાઈ ગયા છે. તો રમેશભાઈ, પહેલા તો તમને જય ગણેશ. જય ગણેશ. અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ અત્યારે ક્યાંય પણ નીકળો ભારત ભૂમિમાં, આપણી સનાતની ભૂમિમાં, તો એક જ નાદ સંભળાતો હોય છે કે ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. દાદાની આસ્થા સાથે જોડાયેલો કોઈ તમારો પ્રસંગ? હા, પ્રસંગ છે કે અમે 56 ભોગ રાખ્યો હતો ઘરે. એ દિવસે સાંજે 7 વાગે એટલો બધો વરસાદ પડ્યો, અમને એવું હતું કે આજે અમારો 56 ભોગ નહીં થઈ શકે, પણ દાદાએ એવી કૃપા કરી 56 ભોગ ચાલુ કર્યો ને વરસાદ તરત જ બંધ થઈ ગયો ને અમારો પ્રસંગ સારી રીતે પાર પડી ગયો. દાદાએ અમારા ઉપર કૃપા કરી. એટલે જ કહેવાય છે ને કે વિઘ્ન હરતા ગણેશ દેવ, કહેવાય છે કે વિઘ્ન હરી લે ને એ દેવની આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ, તો પછી વિઘ્ન ક્યાંથી આવે? રમેશભાઈ, તમે જે પ્રમાણે વાત કરી કે અમે ગણેશ સ્થાપના એટલે ટૂંકમાં ગણેશ ચતુર્થીથી માંડીને 11 દિવસમાં અમે એક સુંદરકાંડનું આયોજન કરીએ છીએ, તો એ સુંદરકાંડ આયોજન કરવા પાછળનું કારણ શું છે? એ શ્રદ્ધા શનિવારના દિવસે જ કરાવીએ છીએ. પ્લસ અમે પછી અમારા ઘરે સુખમનીનો પાઠ હોય છે, પંજાબીમાં કરે છે, પછી સત્યનારાયણની કથા કરાવીએ છીએ અને 56 ભોગ કરીએ છીએ. તો જોયું ને દર્શક મિત્રો, ગણેશ ચતુર્થીથી માંડીને છેક વિસર્જન સુધી આખા ઘરમાં સુંદરકાંડના પાઠ થાય છે, સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવે છે, ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. ટૂંકમાં આખા ઘરમાં ભક્તિમય માહોલ જોવા મળતો હોય છે. તો આ જ માહોલ સાથે જોતા રહો ઘરના ગણપતિ. ગણપતિ બાપ્પા
अरे गणपति बाप्पा, अरे 1 2 3 4, अरे 1 2 3 4, अरे 1 2 3 4, क्या बात है। गणपति हमारे साथ, 4 5 6 7, गणपति बाप्पा, अरे गणपति बाप्पा, अरे गणपति बाप्पा, अरे गणपति बाप्पा, गणपति बाप्पा की। દર્શક મિત્રો જોયું ને, આવો જ નાદ બધે જ જગ્યાએ અત્યારે સંભળાતો હોય છે કે એક જ નાદ ગણપતિ બાપ્પા મોરિયા. તો આવા જ દરેકે દરેક ગુજરાતના ઘરે ઘરે જઈને જીટીપીએલ ગુજરાતની ઘર ઘરના ગણપતિની ટીમ તમને દર્શન કરાવવા માટે રેડી જ છે. તો આવો ચલો આપણે નિહાળીએ ઘર ઘરના ગણપતિ.